ગુજરાતમાં ફરી એક વખત વિવાદનો મતપૂડો છંછેડાયો છે। આહિર સમાજ અને ચારણ સમાજ વિશે મહાવિવાદ શરૂ થયો છે। તળાજામાં આહિર જ્ઞાતિના સમૂહ લગ્નમાં ગીગા ભંબર નામના વ્યક્તિ દ્વારા ચારણોની બહેન દીકરીઓ વિરુદ્ધ અયોગ્ય ટિપ્પણી કરી હતી, જેના કારણે હાલ તો બંને સમાજો વચ્ચે વૈમનસ્ય ફેલાયું હતું। 14 ફેબ્રુઆરીએ તળાજામાં દિવાયત બુદ્ર સમૂહ લગ્ન સમિતિ દ્વારા લગ્ન સમારંભનું આયોજન કરવામાં આવ્યું, જ્યાં ગીગા ભંબર નામના વ્યક્તિએ ચારણ સમાજ પર વિવાદિત નિવેદન આપ્યા હતા। કેમ છંછેડાયો છે આ વિવાદ? ગીગા ભંબરે શું આપ્યું હતું નિવેદન? ચાલો જોઈએ આ વિડીયોમાં। એ મહાશક્તિ છે। સારણે છે ને એની માં એની સોડી સિવાય કોઈને વખાણ જ નહીં કર્યા। પેલો દવો ગાય તો એ મારી માં હોનલ ને ભાંગડી ને દેવડી ને આન તીન જીકાડા બોલાવીને તમને લૂંટી લે, નોખા પાડે, ભાઈઓને દેવાયતનો દીકરો કપાવી નાખ્યો અને આ પંસાના પાંસાના પંસોળીને આમ કરીને તમારી માવડકી આણી નાખી તેદુના હજી ભેગા ન થતા। એ કરો ને આવા ધંધા ને કરો છો, આ દેવાયતનો આ ફલાણાનો આ તમને ભાઈએ ભાઈને નોખા પાડી દે, એ જાતિ એનો અસહ્યો લઈ એનું પતન થઈ જાય। ભાવનગર જિલ્લાના તળાજામાં આયોજિત બુદ્ર સમૂહ લગ્નમાં ગીગા ભંબર નામના વ્યક્તિએ આ પ્રકારે નિવેદન આપીને વિવાદ છંછેડી દીધો હતો। સાથે જ બીજા વિડીયોમાં પણ તેમણે ચારણને પૈસા આપવાની વાત કરતા કહ્યું કે બુકમાં એની છાપ પાઈ ગઈ છે, પણ સારણનો સાળો કરતા નહીં। સારણ કોઈ દી ઘેર આવે તો 2 રૂપિયા આપીને કાઢી જ મૂકજો, ઘડી કે રહેવો તો તમારી ધૂળ ખોદી નાખશે। આજે તમે આ તમારી સામે છે। જાહેર પ્રસંગમાં અપમાનજનક ટિપ્પણીને લઈને દ્વારકા, ભાવનગર સહિત રાજ્યભરના ચારણ ગઢવી સમાજના લોકોમાં રોષની લાગણી જોવા મળી હતી। ત્યારે સોનલધામ મઢડાના ગિરીશ આપાએ મહત્વનું નિવેદન આપ્યું હતું। આપણા સોનલમાં માતાજી વિશે બોલાણું, એથી આગળ વધીને સમાજમાં એટલી બધી ભિન્ન કક્ષાની વાતો થઈ એમાં જાહેર ફંક્શનમાં અનેક આગેવાનોની હાજરીમાં। ત્યારે મારું એવું માનવું છે, એવા સમાચારે મળે છે કે ત્યારે 2-5 મહેમાનો ચારણના હોય એણે રૂબરૂ સાંભળ્યું છે, બાકી સોશિયલ મીડિયામાં અત્યારે જાણ થઈ છે કે આવું બોલવામાં આવ્યું છે અને અનેકની હાજરીમાં બોલવા બહુ દુઃખદ ઘટના છે। એ વિશે ખાસ મારું સમાજને ખાસ મંતવ્ય છે કે આપણે આ બાબતમાં ખરેખર સજાગ રહી ચારણો બધાએ મળી વિચારી તલસ્પર્શી ચર્ચા કરી કાયદાની જોગવાઈ પ્રમાણે આગળ પગલાં લેવું। માનો કે આપણે બધા મળીને આવેદન આપીએ અલગ અલગ વિસ્તારમાંથી, તેમજ કાયદાની જોગવાઈ કેટલી છે એમાં શું પગલાં લઈ શકાય એ માટે ખરેખર આપણે આગળ વધશું। ઉલ્લેખનીય છે કે ખંભાળિયા સોનલધામ ખાતે પણ મોટી સંખ્યામાં આજે ચારણ સમાજના આગેવાનો એકઠા થયા હતા। સાથે જ મોટી સંખ્યામાં સમસ્ત ચારણ સમાજ વતી કલેક્ટરની આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। સાથે જ માંગ કરવામાં આવી હતી કે અપમાનજનક ટિપ્પણી કરનાર વિરુદ્ધ યોગ્ય પગલાં લેવામાં આવે। આ તરફ ગુજરાતના વિવિધ સાહિત્યકારો પણ મેદાને આવ્યા હતા અને ટિપ્પણી કરનાર વિરુદ્ધ યોગ્ય પગલાં લેવા માંગ કરી હતી। વિવાદના પગલે જાણીતા લોક સાહિત્યકાર માયાભાઈ આહિરે જણાવ્યું હતું કે ચારણ સમાજ અને આહિર સમાજ એ તો આદિકાળથી આદિ આવડથી લઈ અને અહીંથી લઈને આજ સુધી કેવડા ઇતિહાસ છે। અરે છોડો આહિર સમાજ નહીં, સમગ્ર વિશ્વમાં કોના કુળદેવી નથી અને કઈ કુળદેવી ચારણ જગદંબા નથી। પણ બાપ કોકથી અજાણ, જેને ઇતિહાસની ખબર જ ન હોય, જાનન હાર અજાન ભયો હોય તો તકલીફ પડે બાપ, પણ જેને ખબર નથી ને બોલાઈ ગયું હોય। અને હું તો ઘણીવાર જાહેરમાં કહું છું કે નવઘરને ભાલે આ વરુડી ચારણ જગદંબા ન બેઠા હોત તો આપણે જાહલબેનને ન બચાવી શક્યા હોત। એ કરતાંય આહિર સમાજોના જે બલિદાન પદ્મશ્રી ભીખુદાનભાઈથી લઈ અને આજના રાજભા સુધી, અથવા તો દરેક કલાકારો, જે દરેક ચારણો કાગબાપુથી લઈને જેણે ઇતિહાસો માટે પોતાના અત્યાર સુધી બોલીને એમ કહેવાય ને કે આતરડા તોડ્યા છે। તો બાપ આ ઘટનાથી, આ નિવેદનથી ચારણ સમાજને દુઃખ, પણ અમને પણ દુઃખ જ છે। ગિરીશ આપાથી લઈ અને ચારણ સમાજના દરેક મોભીઓને કહું છું, કારણ ભલે તમે અમને મામા કહો, પણ અમે તમારા ચરણની રજ છીએ। તો બીજું તો વધારે શું કહું, પણ કોઈને ઇતિહાસની ખબર ન હોય અને આ જ્યાં સમજ બારું હોય અને બોલાણું હોય એને આપ ક્ષમા કરશો।
લોક સાહિત્યકાર માયાભાઈ આહિરે આ ઘટનાને વખોડી હતી અને કહ્યું હતું કે આ ઘટનાથી પોતે પણ વ્યથિત છે. તો બીજી તરફ રાજભા ગઢવીએ નિવેદન આપતા જણાવ્યું કે આદિ આવડ આઈથી લઈ અને આપણા જે સંબંધો છે ચારણ સમાજના આહિર સમાજના એના માથે ઉજળા દૂધ જેવા સંબંધની માથે કાળા છાંટા ઉડાડવાનું કામ કરે તો તમારી ફરજ છે એમને બરાબર રીતે તમે સમજાવો. ચારણ સમાજને મેં હમણાં મોરબી વિજયભાઈ ગઢવી આપણા કચ્છના એમનો વિડીયો જોયો, ગિરીશ આપાનો જોયો, એટલે આપણે એણે જે વડીલોએ કીધું છે એ પ્રમાણે કાયદેસરની કાર્યવાહી કરી અને જે થાય છે FIRથી લઈ અને બધું એ આપણે કરવાનું છે. અને ચારણત્વ મને વિચાર એ થાય છે કે એવું બધું શું બગાડ્યું છે કે એટલા બધા આમ ઓલાથી આમ એની અંદરથી કેટલું ઝેર હતું બોલવામાં. તો એવું ચારણોએ પહેલાં તો કોઈ પણ એનું કાંઈ લઈ લીધું હોય તમે ભરપાઈ કરી દેશું એ અમને કહે કે શું બગાડ્યું છે. ચારણો કોઈ 2 રૂપિયા દઈ દેવા એટલે ક્યાં ચારણો 2 રૂપિયા લઈ ગયા એ અમે ભરપાઈ કરી દો, એ પણ અમે લીધું નથી કોઈનું. અમે તો અમારી ઉજળી અમે શક્તિના વખાણ કર્યા છે. અમે એની અંદર કોઈ પણ શૂરવીર થઈ ગયો એને પરાક્રમ કર્યું છે, એના કોઈ જ્ઞાતિમાં કોઈ થયો એની અમે વાતો કરી છે. એક જ્ઞાતિની કરી એવું નથી, જે જ્ઞાતિમાં વધારે હોય તો એની વધારે વાતો કરી હોય એ વાતો કરી છે. અને એટલે આ ફરીને હું કહું છું આહિર સમાજમાં અનેક અગ્રણીઓ છે, એને બધાએ એમને બરાબર એમને સમજાવે કે શું છે ચારણત્વ. એ લોક સાહિત્યકાર રાજભા ગઢવીએ જણાવ્યું હતું કે અમારે કોઈ જ્ઞાતિ સાથે લેવા દેવા નથી, પરંતુ તેની શક્તિ, તેનું પરાક્રમ હોય તેના જ ચારણોએ વખાણ કર્યા છે. સાથે જ તેમણે જાહેર મંચ પરથી આ પ્રકારના નિવેદનો ન આપવાની પણ અપીલ કરી હતી. આ તરફ જાણીતા સાહિત્યકાર હરેશ દાન ગઢવીએ પણ આ વિવાદ વચ્ચે પોતાનું નિવેદન આપ્યું હતું. તળાજા મુકામે ગીગાભાઈ ભમર એમના દ્વારા આપવામાં આવેલું ચારણ સમાજ અને માતાજીઓ વિશેનું એનું બયાન, એના પડેલું પેટમાં પડેલું ઝેર જે એણે ઓયકું છે, ચારણ પ્રત્યેની નફરત એણે જે રજૂ કરી છે એ બરોબર છે. અંદર પડેલું એ બધું બહાર આવી ગયું એ બરોબર છે. અને એક પણ ચારણ આને કોઈ દી જિંદગીભર વ્યક્તિગત આને કોઈ મામો ન કહેતા અને હાથ લાંબો કરીને જય માતાજી ન કરતા. ચારણ જ્યાં અપૈયો કરે છે પછી હાથ લાંબો નથી કરતો, એને જય માતાજી નથી કરતો, એનું મોઢું નથી જોતો. જિંદગીભર એ જ્યાં સુધી જીવે ત્યાં સુધી એને ચારણના એક પણ મંદિરમાં ન આવવું, માતાજીના દેવસ્થાનમાં ન આવવું. માતાજી ચારણની દીકરીઓ કેવી છે ને એના વિશે બધું એણે જે બયાન આપ્યું છે, ચારણની દીકરીને શું કહેવાય એ પણ એને ખ્યાલ નથી, એને ખબર નથી. સમગ્ર આહિર સમાજને કાયમ બધા રૂડા લગાડે છે ચારણો, અને ચારણોને એટલા જ આહિર સમાજ આદર આપે છે, માન આપે છે. દેવાયત બોદરના દીકરા ઉગા બોદરનું જે અમર બલિદાન છે ઇતિહાસ જાણ્યા વિના, એના ઉપર એને સવાલ ઉઠાવ્યો છે. આહિર સમાજે આ વાતની નોંધ લેવી જોઈએ. હરેશ દાન ગઢવીએ વધુમાં જણાવ્યું હતું કે અમારા સમાજે આ નિવેદનની ગંભીરતાથી નોંધ લીધી છે. આ મામલે કાયદાકીય લડતની પણ વાત હરેશ દાન ગઢવીએ ઉચ્ચારી હતી. તો જાણીતા હાસ્ય કલાકાર હકાભા ગઢવીએ પ્રતિક્રિયા આપી હતી. હકાભા ગઢવીએ જણાવ્યું હતું કે ચારણ તરીકે હું આજથી તળાજાના અન્ન જળનો ત્યાગ કરું છું. અમારી માને કોઈ ગાયું દેતો ચારણની ભગવતીને, હું અહીંયા બેઠા બેઠા ચારણ સમાજની સાક્ષીએ કહું છું કે જીવીશ ત્યાં સુધી હું તળાજામાં કોઈ પ્રોગ્રામ નહીં કરું. અરે પ્રોગ્રામ તો વાત જાઓ તો મોગલ અમારે સાક્ષી રાખીને કહું છું તળાજાનું કોઈ પાણી નહીં પીવું. જે ગામમાં અમારી માને ગાયું દે ને એને પાણી ન પીવાય. સમાજ જે આવેદનપત્ર આપે, જે નિર્ણય લે મને ખબર નથી, પણ આનું રિઝલ્ટ અમારી મા તમને આપશો. હકાભા ગઢવી કહું છું, હાથમાં જો તારી પેઢી ભાઈ પૂરી ન થઈ જાય ને તો ધૂળ પડી અમારા ચારણોમાં. અને હું બધી દીકરીઓને કહું ચારણોની કે આયર સમાજનો જે વ્યક્તિ છે બોલ્યો છે એના માટે એક દીવો કરજો, એનું પતન થઈ જાય હાથ વરામાં. બધી દીકરીઓને કહું છું એક દીવો એકવાર કરજો તમારી માતાજીને યાદ કરીને, એનું પતન થઈ જાય. કાલે કોઈ બોલે નહીં આપણે સામે આવી. શરમ જેવો ઠાટો નથી કોઈનામાં. જીમ ફાર્મ તમે બોલી નાખો અમારી મા વિશે, આયુ વિશે વખાણ કર્યા તમારા. મેં તો કોઈ કર્યા જ નથી, મારી વાત ન કરતો, પણ આ કર્યા સ્ટેજમાં એનું ફળ ભોગવે છે. આ કલાકારોએ કર્યા ને સ્ટેજમાં વખાણ, મોટા આસમાને ચડાયા તમને, તમારા ઇતિહાસો દોહરાવ્યા, એનું તમે ફળ આપ્યું ચારણોને. કૃષ્ણ પરમાત્મા તમારો ઈષ્ટદેવ છે. કોઈ માણસ મૃત્યુ પામે ને ત્યારે કૃષ્ણ ભગવાનને યાદ કરે છે. જ્યારે કૃષ્ણ પરમાત્મા જ્યારે પોતાના શરીરનો ત્યાગ કરતા ત્યારે ચારણોની ઉપાસના કરી હતી. 12મા સ્કંદમાં લખ્યું છે, ભાગવતમાં વાંચજો કોઈક દિવસ તમને ખબર પડે ચારણો શું છે. તમારો ઈષ્ટદેવ જો અમારી ઉપાસના કરતો એ ચારણોને તમે ગાયું દેશો, એની માને ગાયું દેશો.
તમે સોડિયું કહો છો, 2 રૂપિયા તમે અમારી કિંમત કરો છો, 2 રૂપિયા આપણે ચાને ભગાડ દેવાનો, 2 રૂપિયા લેવાની કોમ છીએ અમે ભાઈ? કોઈ બુદ્ધિ આખા સમાજમાં કોઈ બુદ્ધિશાળી ના મળ્યો. હું આખા સમાજને એટલા માટે નથી કહેતો કારણ કે એક વ્યક્તિની ભૂલ આખા સમાજને ન અપાય. હું જાણું છું ઘણા બધા કલાકારો હોય છે, ઘણા ચાહણ હોય છે, આયર સમાજ હારે ભાઈબંધી હશે, મિત્રતા હશે, ધંધા હશે, એટલે આખા સમાજમાં તિરાડ પડવા માટે અમે નથી માગતા. પણ આ વ્યક્તિને કોક ટકોર કરજો, એને યાદ અપાવજો ચાહણ શું છે ભાઈ. હકાબા ગઢવીએ વધુમાં સમાજની દરેક દીકરીઓને પણ માતાજીને એક દીવો કરવા અપીલ કરી હતી. સાથે જાહેર સમાજના અગ્રણીઓને પણ આવા લોકોને ટપારવા માટે પણ અપીલ કરી હતી.